પારાયણ પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલની આ રચના હું આરજે તપન આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. આજે હું તમારી સાથે પારાયણનું પારાયણ કરી રહ્યો છું. ત્યારે સૌથી પહેલા આપણે પારાયણનો શબ્દાર્થ સમજીએ. પારાયણ એટલે કોઈ પણ ધર્મગ્રંથને અતથી ઇતિ સુધી નિયત સમયમાં નિયત જગ્યાએ બેસીને વાંચી જવો. પરંતુ આ રીતે નવલકથા, પાઠ્યપુસ્તક કે અન્ય ગ્રંથ વાંચી જઈએ તો એ પારાયણના લેખામાં આવતું નથી. આપણે નિયત સમયમાં એટલે મુકરર કરેલ સમય અવધિમાં મુકરર કરેલ જગ્યાએ બેસીને શ્રીમુખ વાણીનો સમગ્ર પાઠ વાંચી જઈએ છીએ એને પારાયણ કહીએ છીએ. શ્રીમુખ વાણીના 14 ગ્રંથોને છૂટા પાડી જુદા જુદા સુંદર સાથ એક એક ગ્રંથ વાંચી જાય એને આપણે ગોટા પારાયણ કહીએ છીએ. ગોટા પારાયણ શરિયત કર્મકાંડ જેવું બની ગયું છે. પારાયણ માનેલું અથવા તો પ્રસંગ છે એટલે પારાયણ કરાવવું જોઈએ એવી ભાવનાને કે મન્નત પૂરી કરવા ગોટા પારાયણ વંચાવી થોડા કલાકમાં પારાયણ કર્યાનું ઇતિશ્રી માનીએ મનાવીએ છીએ. ગોટા પારાયણમાં શ્રી પારાયણની રીત રસમ અને ભાવના થોડી ઓછી સચવાય છે. પારાયણની ગરિમાને આંચ આવે છે, માટે શક્ય હોય ત્યાં સુધી 5, 7 કે 9 દિવસમાં પોતાના ઘરે પોતે કે પરિવારજનોએ પારાયણનું પઠન કરવું અને પૂર્ણાહુતિમાં સુંદર સાથને તેડાવી સમાપ્તિ પૂજન અને પ્રસાદ કરવો. શ્રીમુખવાણીને પધરાવીને અનવરત સતત નિરંતર વાંચન ચાલુ રાખવામાં આવે છે એને આપણે અખંડ પારાયણ કહીએ છીએ. અખંડ પારાયણ પણ ગોટા પારાયણની જેમ મન્નત કે પ્રસંગને અનુલક્ષીને ઓછા સમયમાં પારાયણ કરાવ્યાનો અહેસાસ માનીએ છીએ. શ્રીમુખવાણીનો પાઠ થતો હોય તે દરમિયાન ખાસ કરીને અખંડ પારાયણ કરાવનારે સપરિવારે ઊંઘવું જોઈએ નહીં. ये प्रीत करण की રીત નહીં, પ્રીતમ જાગત તું સોવત હૈ. ધણીજી ઘરમાં જાગતા બેઠા હોય અને એમણે જાગતા રેઢા મૂકી સૂઈ જવું એ પતિવ્રતાના લક્ષણ નથી, પણ બેઅદબી છે. સાંભળવા મુજબ 108 શ્રી ગુરુજી મંગલદાસજી મહારાજ શ્રીની પુણ્યતિથિ ઉપર 108 શ્રી સદાનંદજી મહારાજ શ્રી પોતે એક જ બેઠકે અતથી ઇતિ અખંડ પારાયણ કરે છે. એટલે કે પૂરા 30 કલાક પારાયણ ઉપર બેઠા તે પૂરું થયા વગર ઉઠવાનું નહીં, ખાવા પીવાનું નહીં, પેશાબ પાણી નહીં. આવું કરી શકાય તો અખંડ પારાયણ લેખે લાગે. આ રીતે મેરતામાં શ્રી હેમંત ભંડારીના સુપુત્ર શ્રી અનિરુદ્ધ કિશોર અવસ્થામાં પણ અખંડ પારાયણ કરી જાણે છે એવી માહિતી છે. આજે જેને પૂછો તે કહેશે સમય નથી. સમયના અભાવમાં કે એકાદ દિવસ મહોત્સવનો ખર્ચ બચે એ કારણથી સાપ્તાહિક એટલે કે 7 દિવસના પારાયણમાંથી 2 દિવસ ઓછા કરી 5 દિવસીય પારાયણ પણ રાખવામાં આવે છે. ઘરે કે મંદિરમાં 1, 2 કે 5 પારાયણ આ રીતે 5 દિવસીય રાખવામાં આવે તો કદાચ રીત રસમ સચવાય. બાકી 108 પારાયણમાં તો ચોપાઈઓ ઝડપથી વાંચીને ખેંચે રાખીને લક્ષ્યને પૂરું કરવાનું લક્ષ્ય હોય છે. એટલે જાહેરમાં 108 પારાયણ હોય તો સાપ્તાહિક પારાયણ રાખવા જ શ્રેયકર છે. આપણે જે ગ્રંથનું પારાયણ કરીએ છીએ એ ગ્રંથને તારતમ સાગર નામથી ઓળખીએ છીએ. તારતમ સાગર, તાર વત્તા તમ વત્તા સાગર. તારયતિ સંસાર ઇત તારહ. તાર એટલે તારનાર, તમ એટલે અંધકાર, અજ્ઞાન, સાગર એટલે સમુદ્ર, દરિયો, અગાધ, અપાર, અસીમનું સૂચક છે. આ અગાધ, અપાર, અસીમ, અજ્ઞાનરૂપી અંધકાર ભર્યા ભવસાગરમાંથી તારનારનું નામ છે તારતમ સાગર. ભવનિધિ તરહિ નર વિના પ્રયાસા, જો હોય તારતમ વિશ્વાસા. તારતમ સાગરને આપણે શ્રીમુખવાણી પણ કહીએ છીએ, કારણ કે શ્રી પ્રાણનાથજીના શ્રીમુખે એનું અવતરણ થયેલું છે. તારતમ સાગરને આપણે શ્રી સ્વરૂપ સાહેબ પણ કહીએ છીએ,
તારતમ સાગરમાં રાસ, પ્રકાશ, ખટરુતિ, કળશ, સનદ, કિરંતન, ખુલાસા, ખિલવત, પરિક્રમા, સાગર, સિંગાર, સિંધી, મારફત, કયામતનામા એમ 14 ગ્રંથો છે. એ 14 ગ્રંથો શ્રીજી સાહેબજીના અંગ છે. 14 અંગ મિલી એક ધનિકી. આ 14 અંગ મળીને ધણીજીનું એક સ્વરૂપ બને છે. આમ કુલ 14 ગ્રંથ મળીને જે સ્વરૂપ થયું તેને આપણે શ્રી કુલજમ સ્વરૂપ એટલે શ્રી સ્વરૂપના કુલ બધા અંગ મળીને જે સ્વરૂપ બન્યું તેને કુલજમ સ્વરૂપ પણ કહીએ છીએ. કેટલાક કુલજમનો અર્થ કરતા કહે છે કે આ પૃથ્વી ઉપર જેટલા શાસ્ત્રો છે તે બધાના સારરૂપ એટલે કુલ શાસ્ત્રો જેમાં જમા છે તે કુલજમ સ્વરૂપ. પણ કુલજમ સ્વરૂપ કેવળ શાસ્ત્રોના સાર રૂપ જ નથી, એથી અધિક છે. જે આજ સુધી અખત હતું તે ધામ અને ધણીની કથા, ચર્ચા, વર્ણન ઉપરાંત શ્રી રાજના રુદિયાની વાતોથી ભર્યું છે. એટલે એ શાસ્ત્રોથી પર છે. શ્રી મુખવાણી કેવળ શાસ્ત્રોનો સાર છે એ કહેવું એની ગરિમા ઘટાડવા જેવું છે. પથ્થર, ધાતુ, કાષ્ઠ કે માટીની મૂર્તિ જળ સ્વરૂપ છે. ગ્રંથ ચેતન સ્વરૂપ છે. તે ઈશકના દાતા છે. એટલે આપણે મૂર્તિ પૂજા નહીં કરતા ગ્રંથરૂપી સાક્ષાત સ્વરૂપની ઉપાસના કરીએ છીએ. આથી આપણે જ્યારે શ્રી સ્વરૂપ સાહેબની આરતી કરીએ છીએ ત્યારે પુસ્તકની નહીં પણ શ્રી પ્રાણનાથજીના 14 અંગની એટલે કે પ્રત્યેક અંગની આરતી કરતા ગાઈએ છીએ. પારાયણમાં આ આરતી ગાવાની હોય મોડે કરી લેજો. આરતી અંગ 14 કેરી, 5 સ્વરૂપ મિલ એક ભયેરી. રાસ हि चरण प्रकाश पिंडुरिया, खटरुति घुटन कलश जंगन की. सनद कमर कर किरंतन सोहे, नाभि खुलासा उदर खिलवत की. हृदय परिक्रमा कंठ सागर, छवि मुख सिनगार नासिका सिंधी. श्रवण मारफत नयन सो, कयामत नामा 14 अंग मिली एक धनी की. श्री सुंदर श्री इंद्रावती जीवन, प्रेम सखी बलि बलि चरण की. આમ આપણે શ્રી સ્વરૂપ સાહેબની આરતી કરીએ છીએ ત્યારે શ્રી ચરણ કમળમાં રાસ તાદશ થાય છે. પિંડીમાં પ્રકાશ, ઘૂંટણમાં ખટરુતિ, જાંઘમાં કલશ, કમરમાં સનદ, હાથમાં કિરંતન, નાભીમાં ખુલાસા, ઉદર પ્રદેશે ખિલવત, હૃદય પરિક્રમા, કંઠમાં સાગર, મુખમંડળે સિંગાર, નાસિકા પ્રદેશે સિંધી, શ્રવણ પ્રદેશ મારફત અને નયનોમાં કયામત નામા ગ્રંથને દર્શીએ છીએ. આવો ભાવ આરતીમાં ઉતારતા આવે તો 14 અંગ મિલી એક ધનિકી આરતી થાય, નહીં તો પછી પુસ્તકની આરતી લેખાય. આરતીમાં ભાવ મુખ્ય છે, ક્રિયા નહીં. શ્રી સ્વરૂપ સાહેબની આરતી વિશે વાત કરીએ છીએ ત્યારે સાથે સાથે પઠનની પણ વિધિ રીતિ સમજી લઈએ. કબીર સાહેબ કહે છે, જા પઢની સે સાહેબ મિલે, વો પઢની કછુ ઓર. શ્રી રાસ ગ્રંથ પડતા હો તો એના પાન ઉપર તમારો જમણો હાથ મૂકતાની સાથે શ્રીજીના ચરણનો સ્પર્શ થયાનો તમને અહેસાસ થવો જ જોઈએ. પ્રકાશ ગ્રંથને પાને પાને સ્પર્શ કરતા તમોને શ્રીજીની પિંડીનો સ્પર્શ થાય જ. તેથી આગળ વધો તો ખટરુતિના પાને પાને શ્રીજીના ઘૂંટણ અંગનો સ્પર્શ થાય જ. કલશ ગ્રંથને પાને પાને શ્રીજીની જાંઘનો સ્પર્શ થાય અને સનદ ગ્રંથને પાને પાને શ્રીજીના કમર પ્રદેશનો સ્પર્શ થાય. કિરંતનને પાને પાને શ્રીજીના શ્રીકર કમળનો સ્પર્શ થાય. ખુલાસાના પાને પાને શ્રીજીના નાભી પ્રદેશનો સ્પર્શ થાય. ખિલવતમાં શ્રીજીના ઉદર પ્રદેશનો સ્પર્શ થાય જ. પરિક્રમામાં શ્રીજીના હૃદય પ્રદેશનો સ્પર્શ થાય. સાગર ગ્રંથના પાને પાને શ્રીજીના કંઠ પ્રદેશનો સ્પર્શ થવો જ જોઈએ.
સિંધી ગ્રંથને પાને પાને શ્રીજીના નાસિકા પ્રદેશનો સ્પર્શ અનુભવાય. મારફત ગ્રંથને પાને પાને શ્રીજીના શ્રવણ પ્રદેશનો સ્પર્શનો અહેસાસ થાય. કયામતના માને પાને પાને શ્રીજીના નયન પ્રદેશનો સ્પર્શ અનુભવાય. આમ 14 કિતાબોનો સ્પર્શ થતા ઉપર પ્રમાણે શ્રીજીના પ્રત્યેક અંગના સ્પર્શનો અનુભવ થાય અને રોમાંચ અનુભવો તો તમે શ્રી સ્વરૂપ સાહેબ પડો છો એવું માનજો. આવો અહેસાસ કે ઝાંખી ન થતી હોય તો તમે પુસ્તક પડો છો, શ્રી સ્વરૂપ સાહેબ નહીં. શ્રી સ્વરૂપ પડવા બેસતા પહેલા પાત્રતા કેળવવી જોઈએ. પાત્ર વિના રસ કેમ રહે? આવતા ઢોળાણો. શ્રી સ્વરૂપ સાહેબ પડવામાં દુલ્હન ભાવ રોમ રોમથી પુલકિત થવો જ જોઈએ. આટલું તમારાથી થઈ શકે તો પછી જેણે જેનો આશરો તેણે તેની લાજ. શ્રી સ્વરૂપ સાહેબમાં શ્રીજીને સાક્ષાત વાક્યમ માનીને દુલ્હન ભાવથી સેવશો તો ધણીજી ધણીવટ કર્યા વગર રહી શકે જ નહીં. અને જ્યારે ધણીજી ધણીવટ કરે ત્યારે મન ચિત્વ્યાકાર જ સરે જ સરે. આટલી વાત જાણ્યા પછી શ્રી સ્વરૂપ સાહેબને, શ્રી કુલજમ સ્વરૂપને, શ્રી તારતમ સાગરને, શ્રી મુખવાણીને પુસ્તક ન કહેવાય, પોથી પણ ન કહેવાય એ આપને સમજાણું હશે. કેટલાક સુંદર સાથ મંદિરમાં પૂજારીને કહેતા હોય છે કે પુસ્તક પધરાવો, મારે વાંચવું છે. તો કેટલાક શોભાયાત્રા કે 108 પારાયણમાં શ્રી સ્વરૂપ સાહેબ પધરાવવાના હોય ત્યારે બોલતા હોય છે કે મારે માથે પુસ્તક મૂકો, પધરાવો. આ અણસમજ છે. અણસમજમાં આવું બોલી જવાય તો ક્ષમ્ય છે, પણ શ્રીમુખે તો સ્પષ્ટ કહ્યું છે કે સમજે બિના સુખ પારકો નાહી, જો ઉધમ કરો કંઈક લાખ. એટલે જે કંઈ ક્રિયા કરો તે સમજીને કરો, સમજે સારે દેખહી. બાકી જે પોતાને અંગના કહેતા કહેડાવતા હોય એ શ્રી સ્વરૂપ સાહેબને પુસ્તક કે પોથી કહે તો એ અક્ષમ્ય અપરાધ છે, ગુનાએ આજીમ છે. એવો ઘોર ઊંઘમાં સૂતા ત્યોએ કહેતા સૌને જાગું છું, સાચે જ a great deal of talent is lost in this world for the want of realization. લગ્નના મોયરામાં ગોર મહારાજ કન્યા પધરાવો એવું બોલે છે. છોડીને પધરાવો કે મણીબેનને પધરાવો એવું બોલતા નથી. અને કદાચ એવું બોલે તો અજુગતું લાગે. ગોર મહારાજ અબુધ છે એવું લાગે. કહેવાની મતલબ છે કે શ્રી સ્વરૂપ સાહેબને ક્યારે પુસ્તક માનવું નહીં, પુસ્તક કહેવું નહીં અને પુસ્તક સમજીને વાંચવું નહીં. શ્રી સ્વરૂપ સાહેબની શોભાયાત્રાને પોથી યાત્રા પણ ન કહેવાય. સદગુરુને સામાન્ય માણસ માનવા, તારતમ મંત્રને શબ્દ સમૂહ માનવો, ચરણામૃતને પાણી માનવું, પ્રસાદને અન્ન માનવું, શ્રી સ્વરૂપ સાહેબને પુસ્તક માનવું એ પતનના પગથિયા છે, અધોગતિની સીડી છે, ઘોર અપરાધ છે. તમે કોઈ પુસ્તક, પોથી કે ગ્રંથને પડવા બેસો તો તેમાંથી માહિતી મળે પણ આત્મવિશ્રાંતિ મળતી નથી. પણ શ્રીમુખ વાણીને પડવા બેસો ત્યારે આત્મવિશ્રાંતિ મળે જ મળે છે. એટલે એ કેવળ પુસ્તક નથી, શ્રી સ્વરૂપ સાહેબ છે. શ્રીજી સાહેબનું સ્વરૂપ હોવાથી આપ ઓળખાવે આપ મેં, આપ પુરાવે સાખ. માં મારા મનની વાત કહું તો પુસ્તક અને શ્રી સ્વરૂપ સાહેબમાં જાજુ અંતર જાણ. પુસ્તક કરે વિદ્વાન, શ્રી સ્વરૂપ સાહેબ કરે આપ સમાન. બડા કયામત નામામાં સ્પષ્ટતા કરતા શ્રીમુખે બોલ્યા, જો લો કछु દેખે આપ, તોલો સાહેબ સો નહીં મિલાપ. જો લો કछु આપ રખે, તોલો સુખ અખંડ ન ચલે. શ્રી સ્વરૂપ સાહેબને પડવા બેસો ત્યારે અહમને વેગળો મૂકશો તો સોહમ ઉભરાશે. શ્રી લાલદાસજી કહે છે, બિના આપ દિયે ઓર ન લિયા જાય. ધરતી, ધણી અને ધર્મ પાસે કંઈક લેવું હોય તો પહેલું કંઈક દેવું પડે. ધણીજીનું દિલ ચાહતા હો તો એનો ઈલાજ બતાવતા બોધ્યા, અપના દિલ દે ઉનકા લીજીએ. ધણીજીનું દિલ ચાહતા હો તો તમે પહેલા તમારું દિલ એમણે દઈ દો. બસ તમારે આટલું જ કરવાનું છે.
दिल दिया दिल लिया, प्यार की बाजी में जो दिल हारा वो जीता. શ્રીમુખે પણ કહ્યું, કોટ કરો બંદગી બાહેર હો નિર્મલ, તો લો ના પીયું પાઈએ જો લો ના સાધે દિલ. ઉદ્ધવ ગોપીઓને પ્રબોધી રહ્યો હતો ત્યારે ગોપીઓએ કહેલું, દિલ એક હું તો સો દે દિયો શ્રી કૃષ્ણ કો, અબ દૂજા લાવ કહા સે. બડા કયામત નામામાં કહ્યું, બકા ચાહે સો ફના હોય, बिना फना बका न पावे कोई. सुहागिन को श्री मुखवाणी अवलंबन एको. જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે સુહાગણ છે, જે ધામધણીની અંગના છે, જે પરમધામની નિસ્બતી છે, તેને શ્રીમુખવાણી રૂપી એકમાત્ર અવલંબન છે. અવલંબન એટલે પડતા અથડાતા જેને પકડવાથી, જેનો સહારો લેવાથી બચી જવાય એનું નામ અવલંબન. શ્રીમુખવાણી બ્રહ્મ સૃષ્ટિને આ સંસારમાં એકમાત્ર અવલંબન છે, એકમાત્ર આશરો છે, એકમાત્ર સહારો છે. બ્રહ્મ સૃષ્ટિની વાસના પરમધામથી સ્થાન ભ્રષ્ટ થયેલી હોવાથી એ રસ્તે રખડતી વાર્તા જેવી બની જવાથી ગુનગુનાતી ફરે છે કે ઘર જાઉં कैसे लगा चुंदड़ी में दाग, છુપાઉં कैसे लगा चुंदड़ी में दाग. આમ ભૂલી ભટકતી ભ્રમિત બ્રહ્મ સૃષ્ટિને શ્રી મુખે સનદમાં કહ્યું, પહેલે ઓળખો આપકો, પીછે કરો મોસો પહેચાન, દેખો અપને અરસ કો યાદ કરો નિશાન. વળી ખુલાસા ગ્રંથમાં બોલ્યા, પહેલે ચિહ્નો આપકો, પીછે હાદી ઓર ખસમ. કિરંતનમાં કહ્યું, પહેલે આપ પહેચાનો રે સાધો. ખિલવત પ્રકરણમાં प्रश्न करता बोल्या, कौन जिमी में तू खड़ी, कहाँ है तेरा वतन, कौन खसम तेरी रूह का, कौन असल तेरा तन, कौन मिलावा तेरा असल, तू बिछुरी क्यों कर, सो तो है याद न आवही, જોતે સુન્યા નહીં દિલ ધર. પરિચય વગર પહેચાન થતી નથી, પહેચાન વગર પ્રેમ થતો નથી. પહેચાન થાય એટલે ક્યાં તો પ્રેમ થાય કે કાં તો ધૃણા થાય. આપણે કહીએ છીએ કે અમોને ધામ અને ધણીની પહેચાન છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો આપણને પહેચાન હોય તો એના પ્રત્યે પ્રેમ યા ધૃણા થવી જોઈએ. પણ હકીકત જોઈએ તો આપણને ન તો એના પ્રત્યે પ્રેમ છે કે ન તો એના પ્રત્યે ધૃણા છે. એનો અર્થ જ એ થયો કે આપણને ખરેખર પરમાત્માની પહેચાન નથી. પહેચાન હોવાનો આપણને ભ્રમ છે. એનું કારણ આપણને આત્મ પહેચાન નથી. આત્મ પહેચાન વગર પરમાત્મા પહેચાન શક્ય નથી. એ સત્ય સ્વામીજીએ સર્વપ્રથમ કહ્યું. પરમાત્માને ઓળખ્યા પછી, પરમાત્માને જાણ્યા પછી, પરમાત્માને પહેચાન્યા પછી આપણે એણે પ્રેમ કર્યા વગર રહી જ ન શકીએ. એના પ્રેમી બની જઈએ, એના આસક્ત થઈ જઈએ, પછી આપણને એના સિવાય અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આસક્તિ રહે જ નહીં. પણ આપણને તો આસક્તિ છે આપણી પત્નીમાં, આપણને તો આસક્તિ છે આપણા સંતાનોમાં, આપણને તો આસક્તિ છે આપણા પરિવારમાં, આપણને તો આસક્તિ છે આપણા ધંધામાં, આપણને તો આસક્તિ છે આપણા પોતાનામાં. એનો અર્થ જ એ થયો કે આપણને પરમાત્મા પ્રત્યે સાચી આસક્તિ નથી જ નથી. પરમાત્મા પ્રત્યે આપણને આસક્તિ છે એ આપણો ભ્રમ ટળે તો ધણી ઓળખાય. આપણને જે વસ્તુ કે વ્યક્તિઓ પ્રત્યે આસક્તિ છે તે વિરક્તિમાં પલટાય તો જ પરમાત્મા પ્રત્યે આપણી આસક્તિ ઉભરે. આસક્તિ ઉભરાય તો પ્રેમ ઉભરાય, પ્રેમ ઉભરાય તો કુરબાની આપવાની તલબ પ્રબળ બને. પ્રેમ એ બ્રહ્મ સૃષ્ટિની અનામત છે, ધરોહર છે. કિરંતનમાં કહ્યું છે, મતા મોમિન કા કાફર લે ન સકે ક્યોંય કર. કબીર સાહેબ કહે છે, એક ગોપી કાકે પ્રેમ મેં બહ ગયે લાખ કબીર. આવું થાય તો પ્રેમ ખોલ દેવે સબ દ્વાર. નિજ નામ, નિજ વર, નિજ ધરની વિસ્મૃતિ થવાથી પોતે કોણ છે, ક્યાંથી આવેલ છે, શા કાજે આવેલ છે એનું ભાન ન હોવાથી આ બ્રહ્માંડમાં બ્રહ્મ સૃષ્ટિના બે હાલ થયા છે.
આ વિસ્મૃતિ મટાડવાની ઔષધિ કે ઈલાજ જે કહો તે કેવળ શ્રીમુખ વાણી છે. પ્રકાશમાં ઈલાજ બતાવતા કહ્યું, એહી રસ તારતમ કા ચડ્યા ઝેર ઉતારે, નિર્વિષી કાયા કરે જીવ જાગે કરારે. બ્રહ્મ સૃષ્ટિને વિસ્મૃતિમાંથી જાગૃતિમાં લાવવા માટે શ્રીમુખે જે માર્ગદર્શન આપ્યું છે એને જ આપણે શ્રીમુખ વાણી કહીએ છીએ. શ્રીમુખ વાણી એ લેટર ફ્રોમ ધ લોર્ડ છે, ધામધણીનો પત્ર છે. જેના પ્રત્યે પરમ પ્રેમ હોય એનો પત્ર આવે તો બધા કામ છોડીને એ પત્ર વાંચવા મંથન ગને, એની વાતો બધું છોડીને સાંભળવા બેસી જ જઈએ. ધામ અને ધણી પ્રત્યે, શ્રી પ્રાણનાથજી પ્રત્યે તમારો કેવો અને કેટલો પ્રેમ છે એ માપવાની ઉપરની બે પારાશીશી છે. સિંગારમાં બોલ્યા, એ દોસ્તી તબ હો વહી જબ હોએ પ્યાર બરાબર. વેણુનાદ થતા ગોપીઓ સર્વસ્વ છોડીને જ્યાં હતી, જે હાલતમાં હતી તેવી હાલતમાં તત્ખીન દોડી ગયેલી. એવું પ્રિયતમના પત્રરૂપી શ્રીમુખ વાણી વાંચવા તમારું મન અધીરું બને છે ખરું? જો આવું થતું હોય તો એ સુખ સોહાગીન જોગ છે. એટલે નિશંક તુમ હો સૈયા સોહાગીની. પ્રિયતમના ગુણગાન કરવા, સાંભળવા તમે અધીરા બનો છો ખરા? શ્રીમુખવાણી પારાયણ માટે તમોને આવું કંઈક થતું હોય તો લોકો ભલે ગમે તે કહે, પણ તુમ હો સૈયા સોહાગીની. કોઈ પણ આશિક એના માસુકનો પત્ર વાંચતી હોય ત્યારે પ્રિયતમનો પત્ર વાંચવામાં એ એટલી બધી તલ્લીન બની જાય છે કે એણે આજુબાજુનું ભાન રહેતું નથી. પત્રના લખાણમાં ગળા ડૂબ થઈને એકાગ્ર અને એકચિતે વાંચે છે. શ્રીમુખ વાણી પઢો ત્યારે તમારાથી બિના ધની કાહુ ન દેખે એવું થાય છે ખરું? આવું થતું હોય તો શ્રીમુખે પણ કહ્યું છે, મન ચિત્ત બુદ્ધ દૃઢ કિએ પિયા ન કરે નિરાશ. મન, ચિત્ત, બુદ્ધિ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને એકાગ્ર ચિત્તે શ્રીમુખ વાણીનું પઠન એ જ કરી શકે જે એણી છે. આવી એકાગ્રતાને સર્વશ્રેષ્ઠ તપ કહેતા કહ્યું છે, સર્વેષુ એકાગ્રતા પરમ તપઃ. ઇંગ્લેન્ડના ડોક્ટર મોનિહત નિષ્ણાંત સર્જન હતા. ઓપરેશન હોલમાં નર્સો, ડોક્ટરો અને દર્શકોની વચ્ચે પણ એ એકાગ્રતાથી સફળ ઓપરેશન કરતા. આથી વિસ્મય પામી એક ડોક્ટરે પૂછ્યું, તમે આટલી ભીડભાડમાં આવી એકાગ્રતા કેવી રીતે સાધી શકો છો? ત્યારે ડોક્ટર મોનિહતે કહેલું, હું ઓપરેશન કરું ત્યારે મારી આજુબાજુની ભીડ મારા ચિત્તમાંથી સરી જાય છે. તે વખતે હું દર્દી અને મારો ભગવાન, અમે 3 જણા હોઈએ છીએ. આ રીતે તમે પારાયણ પડો ત્યારે તમે શ્રી સ્વરૂપ સાહેબ અને શ્રી પ્રાણનાથજી સિવાય તમારા ચિત્તમાં બીજું કશું નહીં હોય તો સર્વેષુ એકાગ્રતા પરમ તપઃ. ઉકળતા પાણીમાં જેમ પ્રતિબિંબ દેખાતું નથી તેમ દોહડાયેલા કે ડખોડાયેલા દિલથી કે વ્યગ્ર ચિત્તથી તમે શ્રીમુખ વાણીનું પઠન કરશો તો મેરી એક દૃષ્ટિ વાણી મેં એવો એકરાર કરીને વાણીમાં બિરાજમાન થયેલ શ્રી પ્રાણનાથજીનો ભાસ તમોને થશે નહીં. માટે વ્યગ્ર ચિત્તે કદી પણ શ્રીમુખ વાણી પડશો નહીં. આદ્ય શંકરાચાર્યજી કહે છે, યસ્ય ચિત્તમ નિર્વિષયમ તસ્ય મુક્તિ કર સ્થિતા. જેનું ચિત્ત વિષયાસક્ત નથી એણે મુક્તિ એની મુઠ્ઠીમાં હોય છે. ડુંગરપુરી મહારાજ શ્રીનું કહેવું છે કે દિલ દરિયામાં ડૂબકી દેણા, મોતી રે લેણા ગોતીએજી. ખારા સમંદરમાં छिप बसत है भात भातना मोतीएजी. એ મોતી કોઈ મરજીવા માણે નહીં, પુસ્તક નહીં પોથીએજી. તો કબીર સાહેબ કહે છે, જીન ખોજ તિન પાઈયા ગહેરે પાની પેટ. જે કોઈને શ્રી સ્વરૂપ સાહેબમાં શ્રી પ્રાણનાથજીનો ભાસ કે અહેસાસ થતો નથી એવા માટે સંત સિગાજી કહે છે, પાની में मिन प्यासी मोहे सुन आवत हांसी. जल बीच कमल कमल बीच कलिया जेहे वासुदेव अविनाशी. મહારાષ્ટ્રના સંત તુકારામ કહે છે, તુજ આહે તુજ પાસી તહી તું જાગા ચુકલાસી. તારું તારી પાસે જ છે, છતાંય તું ક્યાં છે, ક્યાં છે કહીને શોધ્યા કરું છું.
પ્રિયતમને પામવાનો અક્ષીર ઇલાજ બતાવતા કિરંતનમાં શ્રીમુખે બોલ્યા, હબીબ બતાયા હાદીએ મેરા હે મુझ પાસ, કર કુરબાની અપની જાહેર કરું વિલાસ. પ્રિયતમનો કાગળ વાંચતા જે એની ખરેખરી પ્રેયસી હોય તેણે પ્રિયતમના અક્ષરો પાછળ પ્રિયતમની છબી પણ ડોકાતી દેખાય જ. પતિનો પત્ર વાંચતી વખતે પત્નીને પોતાના પતિની છબી દેખાય જ, પણ એ જ પત્ર પત્નીની નણંદ કે ભાભી વાંચે તો એણે કેવળ અક્ષરો જ વંચાય, અક્ષરો પાછળની છબી ડોકાતી એણે ન દેખાય. પત્રમાં અક્ષરો પાછળ છબી એણે દેખાય જે એની હોય. તમને શ્રી સ્વરૂપ સાહેબનું પઠન કરતા શ્રી પ્રાણનાથજીની સુરત ન દર્શાતી હોય તો જાન દિલ ફરામોશ, તમારું દિલ ઘેનની તંદ્રામાં છે. ફરજ બંદગી જાહેરી સો લીખી હક સે દૂર. ગોપીઓને તો જીત દેખો તિત શ્યામમય ભાસતું હતું. તમે આશિક હો, અંગના હો, દુલ્હન ભાવ તમારા રોમ રોમમાં ઉભરાતો હોય તો શ્રી સ્વરૂપ સાહેબ પડવા બેસો ત્યારે એના અક્ષરો પાછળ તમોને શ્રી પ્રાણનાથજીની ઝાંખી થવી જ જોઈએ. કિરંતનમાં પુષ્ટિ આવતા કહ્યું, સમજે સાર દેખહી જિનકા દિલ હુઆ રોશન. શ્રી સ્વરૂપ સાહેબમાં શ્રી ધણીજી પોતાની ઓળખ, સાક્ષી, પહેચાન આપે છે. એટલે ધામ અને ધણીની જે નિસ્બતી છે તેવી આત્માઓને પરાત્મા. નજરો આવે સાક્ષાત. કલશમાં આવી સમજ આપતા બોલ્યા, આપ ઓલખાવે આપ મેં, આપ પુરાવે સાખ. આત્મ કો પર આત્મા, નજરો આવે સાક્ષાત. આમ સ્વરૂપ સાહેબ પડતા પડતા રૂહને ધામ અને ધણી સાથેની નિસ્બતની પહેચાન પણ થાય છે. બડા કયામત નામામાં ચેતવણી આપતા બોલ્યા, જો લો કछु દેખે આપ તો લો સાહેબ સો નહીં મિલા. જો લો કछु આપ રખે તો સુખ અખંડ ના ચખે. જ્યાં સુધી ખુદી ખદબત્તી હશે ત્યાં સુધી ખુદાને પામવા શક્ય નથી. ખુદી ટળે તો ખુદા પમાય. રૂહને જાગૃત કરવાનો ઇલાજ બતાવતા શ્રીમુખે બોલ્યા, જો લો જાહેરી અંગ ન મરે તો લો ન જાગે રૂહે અંગ. અહમ ટળે તો સોહમ થવાય. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. મેરા કछु ના મુझ में જો કछु હૈ સો તેરા. એવો ભાવ આવી જાય તો मैं थी तब हरी नहीं अब हरी है मैं नाही. એવી સમજ આવી જાય તો તું जिसको ढूंढती है वह तेरे पास है. श्री प्राणनाथ जी व्यापक 14 ग्रंथ में प्रेम से प्रकट होई. આવું હોવા છતાંય શ્રી સ્વરૂપ સાહેબમાં શ્રી પ્રાણનાથજીની ઝાંખી ન થતી હોય તો સંતા કુકડી છોડીને શ્રીમુખે બોલ્યા, દેખીએ હક. ધામધણીજીને ક્યાં દેખાવાના તો કહે છે, દિલ અરસ મેં, તમારા દિલરૂપી અરસમાં ધામધણીજીને નિરખો. આવું કરીએ તો શું થાય? તબહી બદલત હાલ. જો તમે તમારા હૃદયમાં ધામધણીજી હોવાનું અનુભવો કે અંતરચક્ષુથી દર્શો તો પછી પિયા નહીં તુજસે દૂર. ધામધણી હૃદયમાં છે, શહેર ગસે નજીક છે તો પછી એની ઝાંખી કેમ થઈ શકતી નથી? એનું કારણ બતાવતા પરિક્રમામાં બોલ્યા, યો ન કહીએ કોઈ જન ધની પાયા ઇશ્ક બિન. શિંગારમાં પણ બોલ્યા, હક ન આવે ઇશ્ક બિન ઓર હક વિના ઇશ્ક ન હોય. એટલે ઇશ્ક પ્રેમ વગર ધામધણી ઢુકડા થવાના નથી. તો એ ઇશ્ક હૃદયમાં ઉભરાય તે માટે શું કરવું? સો પ્રેમ કહા સે પાઈએ જો રહત ગોપિકા માં હે. ગોપીઓના હૃદયમાં જે પ્રેમ ઉભરાતો હતો તેવો પ્રેમ ઉભરાવવા શું કરવું? તો એનો ઇલાજ બતાવતા કહે છે, એણે પગલે આપણ ચાલીએ પગલા એરે પરમાન. ગોપી ભાવ એ વહાલાનું વશીકરણ છે. શિંગારમાં પ્રેમ આતમ દૃષ્ટ ન છોડે, પ્રેમ બાહરે દૃષ્ટ ન જોડે. આપણી દ્રષ્ટિ બહિર્મુખી છે. આપણે બહારના ચક્ષુથી ધણીજીને નિરખવા ફાંફા મારીએ છીએ. એ આપણા અંતરમાં છે. અંતરમાં ઝાંખવાનું છે. અંતરમાં ઝાંખવું હોય તો
અંતરદ્રષ્ટિ જોઈએ. એમણે કહ્યું, મને પામવો હોય તો રૂહ કી આંખો સે દેખીએ અસલ બકા કે તન. આવું કરશો તો વચનબદ્ધ થઈને મહામતી નહેચે કહે હોસી દુલ્હે સો વિલાસ. જે વસ્તુને જોવી હોય તેની ઉપર પ્રકાશ કે અજવાળું હોય તો જ આપણે એને દેખી શકીએ. રાત્રે અંધકાર હોય તો આપણી બાજુમાં પડેલી વસ્તુ પણ આપણે જોઈ શકતા નથી. બેટરીનો પ્રકાશ એ વસ્તુ પર પાડીએ તો જોઈ શકીએ. તેમ ધણીજી આપણા દિલ અરસમાં બિરાજેલ છે. કલશમાં કહ્યું, આતમ તો અંધેરે મેં. દિલમાં અજ્ઞાન રૂપી અંધકાર છે. તેથી જ્યાં સુધી દિલમાં અજવાળું ન થાય ત્યાં સુધી દિલ આરસમાં બિરાજેલા ધણીજીને દર્શી નહીં શકાય. તો દિલમાં અજવાળું કરવું હોય તો શું કરવું? આત્મદીપો ભવ. આ કદાચ તમને અઘરું લાગે તો સહેલું ને સટ શ્રીમુખ વાણીનું દુલ્હીન બનીને પઠન કરો. એનાથી અંતરમાં અજવાળું થશે. અજવાળું થતાં દિલમાં બિરાજમાન ધામ ધણીની ઝાંખી થશે. સિંગારમાં બોલ્યા, એ અરવાહે અરસ કી ઉનો દિલ મેં હક સુરત. ધણીજીની ઝાંખી થાય તો કહ્યા ન જાય સુખ જાગની. ધણીજીની દિલમાં ઝાંખી કરવા વાળા બોલે છે, દિલ કે આईने में है तस्वीर दिलबर की जब चाहे सिर झुकाकर देख ली. શ્રીમુખે બોલ્યા છે, હું તારાથી જરાય દૂર નથી, શહેર ગસે નજીક હું. અરસ મેરા તેરા દિલ હૈ. કહીને તારા દિલમાં ધામો નાખ્યો છે, પણ પડદા તું હી કરત હૈ પિયા નહીં તુજસે દૂર. આ પડદો કેવી રીતે હટાવાય? તો એની કરામત શ્રીમુખ વાણી જ બતાવી શકે. બીજા ગ્રંથોનું ગજુ નથી. શ્રીમુખ વાણીનો મહિમા ગાતા સ્વયં બોલ્યા છે, ઇન બાની કે સુનતે ખુલત ભિસ્ત કે દ્વાર. આપ દેખે ઔરો દેખા વહી પહોંચે નૂર દ્વાર પાર. પારાયણ પડવા બેસતા પહેલા દેહ શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ, મન શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ જરૂરી છે. શ્રીમુખે બોલ્યા છે, પાક હોય ચૂક્યો કુરાન. પારાયણ પઠનમાં પાકજી પવિત્રતા હશે તો મન, ચિત્ત, બુદ્ધ દ્રઢ થાય. અને એવું થાય તો શ્રીમુખ વચન છે કે પિયા ન કરે નિરાશ. પાઠ કરવા બેસો ત્યારે શ્રી પ્રાણનાથજી પ્રત્યક્ષ હોવાનું અનુભવશો તો મન બીજે નહીં જાય. શ્રીમુખે બોલ્યા છે, મન સાગર મન હી લહરો એમાં બુડ્યા વહ્યા અનેક. એનાથી તો એવા બચ્યા જેને હૃદયે પ્રત્યક્ષ. એ ઉપરાંત અતિ અગત્યનું એ છે કે તમે પુરુષ દેહી હો કે સ્ત્રી દેહી, તમે નર હો કે નારી દેહી, આ ભૌતિક દેહને મિટાવીને રૂહાની દેહથી શ્રી પારાયણ પડવા જાઓ. જેમ આપણે મંદિરમાં જઈએ ત્યારે બહાર ઓટલા ઉપર બૂટ ચપ્પલ પગરખા કાઢીને અંદર જઈએ છીએ, ભૂલમાંય પગરખા પહેરીને નિજ મંદિરમાં જતા નથી. તેવી રીતે ભૌતિક દેહ મણિભાઈ કે મણિબેનને પગરખાની સાથે સાપ કાંચડી ઉતારે તેમ ઉતારીને પારાયણ મંડપમાં દાખલ થજો. કેવળ એની અંગના થઈને જજો. આટલું જ કરી શકો તો ભયો ભયો. બાકી કિરંતનમાં સ્પષ્ટ કહ્યું છે કે પુરુષપણે દ્રષ્ટે ન આવે, અબલાપણે લીજે અંગ. એટલે દુન્યવી કે સાંસારિક પુરુષ ભાવ મણિભાઈ કે સ્ત્રી ભાવ મણિબેન થઈને જશો તો એ દૃષ્ટે ન આવે. એટલે કિરંતનમાં કહ્યું, નહાજો માયામાં હે કોરા રહેજો. સંસારમાં માયામાં જલકમલવત રહીને તમે તમારી માયામાં સહેજે ભોગવજો સુખ. પારાયણ પઠન કરી બહાર નીકળી પગરખા પહેરો ત્યારે સાથે સાથે મણિભાઈ કે મણિબેનનો ઉતારી દીધેલો આંચડો પહેરી લેજો. રૂહાની ભાવથી એના થઈને એની પાસે જશો તો જેમ વેણુનાદ સાંભળતાની સાથે તત્ખીન સર્વસ્વ ત્યાગીને ગોપીઓને આવેલી જોઈને રાસેશ્વર ગોપીઓનું સ્વાગત કરેલું, તેમ તમને પણ એ જ શબ્દોમાં સ્વાગત કરતા શ્રી પ્રાણનાથજી બોલશે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હે મહાભાગી સખીઓ, તમે ભલે આવીને તમોને જે જોઈતું હોય એ કહો, હું તમારા માટે તે કરીશ. તમે એના થઈને કેવળ
એના થઈને એની પાસે જશો તો એના રાજીપાનો પાર નહીં રહે. તમે એના જ તુમ દુલ્હા મેં દુલ્હીની થઈને જશો તો એ કહેશે તત્પ્રયચ્છામી, તારા હૃદયમાં જે ભાવ છે એ બધુંય તને બક્ષું છું. તમારે કશુંય માગવું નહીં પડે, અને કદાચ ખોબા જેટલું માગશો તો એ દરિયા જેટલું દઈ દેશે. એ માસુક છે. માસુક શ્રાવણના વરસાદની માફક ટપક ટપક થતો નથી, એ તો ગાજવીજ સાથે વરસી પડે છે. માસુકની મજા માણવી જ હોય તો તમે આશિક થઈને એની પાસે જાવ તો ખરા. એ તમારી ઉપર ધોધમાર પ્યારથી વરસી ન પડે તો કહેજો, પણ મારા મહેરબાન આશિકી ઇતની સસ્તી નહીં હૈ. સાગર ગ્રંથમાં ખુલાસો કરતા બોલ્યા, आसक कहिए हक की जो लग रहे एके ठौर, आसक ऐसी चाहिए जो ले न सके अंग और. आशिकी બજારમાં વેચાતી મળતી નથી, વાડીમાં નિપજતી નથી. આશિકી ન શીખે શીખાય ન સોબતે હક મહેરે પાવત. આશિકી નિસ્બતીઓની નિપજ છે. તમારું રોમ રોમ રાજ રાજ રટતું થાય ત્યારે માનજો તુમ હો સૈયા સુહાગિની. સિંગારમાં કહ્યું, અરવા આશિક જો અરસ કી જાકે હૃદય હક સુરત, નિમખ ન ન્યારી હો સકે મહેબૂબ કી મૂરત. પતિના મુખની કાંતિ પત્નીના ઉરમાં સદા રમતી રહે છે. તમે ગોપી સ્વરૂપે હતા ત્યારે જીત દેખો તિત શ્યામમય ભાસતું હતું, કારણ ઇશ્ક બંદગી અલ્લાહ કી હોત હૈ હજૂર. अपनी पहचान के लिए बनाया स्वरूप साहेब को, मगर स्वरूप साहेब में छुपाया अपने आप को. શ્રી પ્રાણનાથજી એ ખુદની ઓળખ આપવા અને પોતાની અંગનાઓને આત્મ પહેચાન કરાવવા શ્રીમુખવાણી કહી. શ્રીમુખવાણીના પાને પાને શબ્દે શબ્દે અક્ષરે અક્ષરે શ્રી પ્રાણનાથજી છવાયેલા છે. તમને જે શબ્દથી, જે ચોપાઈથી, જે પાનેથી શ્રી પ્રાણનાથજીનો અહેસાસ થાય તે પાનું, તે શબ્દ, તે ચોપાઈની બલિહારી છે. કરના દીદાર હક કા એહી મોમનો કા તામ, હર અક્ષર में मेरा प्राणनाथ खाली शब्द न कोई, बलिहारी वो शब्द की जासे दर्शन હોય. શ્રી પ્રાણનાથજીના વચનામૃતને વાંચવા એ માહિતી છે. શ્રી પ્રાણનાથજીના વચનામૃતને માણવા એ દર્શન છે. શ્રી પ્રાણનાથજીના વચનામૃતને જાણવા એ જ્ઞાન છે. શ્રી પ્રાણનાથજીના વચનામૃતને માણવા એ પ્રીત છે. પરમધામની પ્રીતિ રીતિથી શ્રી પ્રાણનાથજીના વચનામૃત પડશો તો એ પ્રગટ થયા વગર રહી શકશે જ નહીં. પણ દીદાર કરને કે લીએ નિગાહ ભી જરૂરી હૈ. આજકાલ જેમ બેટો પોતાના બાપને બાપા તરીકે માને છે, પરંતુ એ પોતાનો બાપ જે કહે તો એ સઘળું કરતો નથી, બાપનું કેટલું કહેવું એ કાને ધરતો નથી, તેમ આપણે શ્રી પ્રાણનાથજીને માનીએ છીએ. શ્રી પ્રાણનાથજીનો જયકારો જોર શોરથી બોલાવીએ છીએ. શ્રી પ્રાણનાથ હમારા હૈ એવું કહેનારા આપણે શ્રી પ્રાણનાથજીના વચનામૃતને, શ્રી પ્રાણનાથજીએ શ્રીમુખવાણીમાં જે કહ્યું છે, જે ફરમાવ્યું છે તે પ્રમાણે કરતા નથી, વર્તતા નથી કે આચરતા નથી. શ્રી પ્રાણનાથજીના ફરમાનની આપણા થકી જાણે અજાણે થઈ રહેલી અવગણના કે ઉપેક્ષા જ આ ભવસાગરમાં બ્રહ્મ સૃષ્ટિને આપત્તિ વિપત્તિનું કારણ બની રહી છે. વળી આપણા શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ જોર શોરથી કહીએ છીએ, વળી તુમ દુલ્હા મેં દુલ્હીની ઓર ન જાનો બાત, એવું પણ વારંવાર કહીને શ્રી પ્રાણનાથજી આપણા ધણી હોવાનો હક દાવો કરતા રહીએ છીએ. તેમ છતાંય આપણે એમનું શ્રીમુખે શ્રીમુખવાણીમાં ફરમાવેલું આંખ આડા કાન કરીને, વણ દેખ્યું વણ સાંભળ્યું કરીને અમલમાં મૂકતા નથી. એ પ્રમાણે વર્તન કરતા નથી કે આચરણમાં મૂકતા નથી. આપણે પરમધામની નિસ્બતી બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાંય આપણી દુર્દશાનું કારણ આપણી દેખીતી અવગણના અને ઉપેક્ષા છે. અકબરની હિન્દુ રાણી રાજકુમારી લીલાવતીએ
પોતાની બહેનપણી કાજે પોતાના ગુરુ વિઠ્ઠલદાસને વશીકરણનું તાવીજ બનાવી દેવા કહેતા વિઠ્ઠલદાસે એક કાગળની ચબરખી ઉપર લખ્યું, ટોણા ટોચા ક્यों કરે, इससे पति वश न होय, पति कहे सो कीजिए, पति आपसे वश होय। લખીને કાપડમાં સીવીને તાવીજ બનાવી આપેલું। આ મંત્રનો ઉલ્લેખ અત્રે એટલા માટે કર્યો કે આપણને એ બંધ બેસતો છે। આ મંત્રમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પતિ કહે સો કીજીએ, પતિ આપસે વશ હો જાય। ધણીજીને વશ કરવાનો મંત્ર કહો, નુસ્ખો કહો, કીમિયો કહો, ઈલાજ કહો કે ગુરુ ચાવી કહો કે વશીકરણ મંત્ર કહો, એ છે ધણી કહે સો કીજીએ। ધણીજીના કહ્યાગ્રા થઈ જશો તો ધણીજીને ગમતા ભાવતા અને ફાવતા થઈ જશો। એમાં મીન મેખ નહીં, પણ આપણે તો ધણી કહે સો કરતે નહીં। આપણે દિલ દિમાગ ને દેહથી ધણીજી હળહળતી અવગણનાના અને ઉપેક્ષા કરીએ છીએ। એ જ આપણી દુર્દશાનું કારણ છે। આપણે જાણે અજાણે ધણીજીની હળહળતી અવગણનાને ઉપેક્ષા કરતા હોવાથી આપણે બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાંય આ ભવસાગરમાં આપણે મીઠા જળની માછલીઓ હોવા છતાં ખારા જળમાં જીવતરને વહેવડાવવું પડે છે। આપણે પહેલે ફેરે વ્રજમાં ગોપી રૂપે હતા ત્યારે ડાહ્યા ડમરા શ્રી કૃષ્ણના કહ્યાગ્રા હોવાથી આપણી શાખ પુરાવતા ભાગવત કહે છે આપણે નિત્ય ઉત્સવ આનંદમાં વિહરતા હતા। એ જ આપણે આ જાગણી બ્રહ્માંડના ત્રીજા ફેરામાં ન ઘરના ન ઘાટના ન ધણિયા થઈને હળે હળે થઈ રહ્યા છીએ। કારણ કે શ્રીમુખે ફરમાવેલ ફરમાનની આપણે અમલીકરણ કરતા નથી। ચોખ્ખે ચોખ્ખું કહીએ તો આપણે વ્રજ અને રાસમાં જેવા કહ્યાગ્રા હતા એવા ધામ અને ધણીના કહ્યાગ્રા રહ્યા નથી। એ જ સકલ ઉપાધિનું મૂળ છે। તમને લાગે છે કે આજે બ્રહ્મ સૃષ્ટિને માટે વાંકું વસમું કહી રહ્યો છું। બ્રહ્મ સૃષ્ટિનું મન દુખાય એવું કશુંય કરવાની મારી ભાવના નથી। મારાથી જે લખાયું તેમાં મેં મારી જાતને પણ બાકાત નથી રાખી। શ્રીમુખે આપણને ઠપકાર્યા છે, એમનો ઠપકો સમજાવવા આટલું અવળા હાથે લખવું પડ્યું હોય। કૃપા કરીને અવગુણ મેરે ચિત્ત ન ધરો। હવે સ્વયં ધણીજીના શ્રીમુખે પ્રગટ થયેલ કિરંતનમાં આપણ સહુને ઠપકારતા બોલ્યા, તમે વાંકું વસમું કાંઈ નવ જોયું, જેમ ભામીની ભૂંડી ભંડાવે। કુકર્મ કરતા કાંઈ ન વિચારે, પછી ના હોને નીચું જોવરાવે। એણી પેર સેવ્યા તમે સ્વામીને, પછે કેહી પેર થાશે તમારી। ધામધણીની અંગનાને ન છાજે ન શોભે એવા કુકર્મ કરવાથી આપણે નારીની પદમણી કક્ષામાં હડસેલાઈ ઠેઠ નીચલી કભારજા કક્ષામાં પટકાઈ ગયા છીએ। હવે આપણી પાસે એકમાત્ર અવલંબન છે, ધણી કહે સો કીજીએ, ધણી આપ હી સે વશ હો જાય। તમારી આકૃતિ સુંદર હોય એટલે કે તમે તનથી સુંદર હો, રૂપાળા હો, દેખાવડા હો, કપડાં લત્તાને સાજ શણગાર પણ સુંદર સજ્યા હોય, દેખાવે તમે જાજવલ્યમાન હો, પણ તમારી કૃતિ વિકૃત હોય, તમારામાં કુભાવ હોય, અંતર નાહી નિર્મલ હોય, અંતર તેરે કપટ કતરની કાતર હોય, તો તમારી ગણના શ્રી કૃષ્ણજીને ખોળામાં લીધેલ પૂતના સમાન થાય છે। શ્રી કૃષ્ણજી પાસે સુંદર સ્વરૂપે સજી ધજીને પૂતના ગઈ હતી, સ્તનપાન પણ કરાવ્યું, તેમ છતાં એનું મન મેલું હતું। એ પરાઈ સ્ત્રી બનીને ગઈ હતી। એથી ઉલટું તમારી આકૃતિ રૂપ ગમે તેવી હોય, તમે કાળા કુબડા હો, પણ તમારા ભાવ સુંદર હશે, તમારામાં અપનાપન હશે। તમે એના થઈને જશો તો તમને ત્રિવકા કુબજા જેવો લાભ મળશે, તમને મેરતાની લલિતા સખી જેવું સુખ મળશે। ગળે ન ઉતરતું હોય તો બીજી રીતે સમજાવવા કોશિશ કરું। તમારા બાહ્ય રૂપનો, તમારા બાહ્ય ઠસ્સાનો ફોટો અતિ સુંદર અને મોહક હોય તો પણ એની કિંમત વિસાત કે કિંમત
નથી જો તમારા શરીરના અંદરના ભાગનો એક્સરે ખરાબ રોગિષ્ટ આવ્યો હોય. બાહ્ય સૌંદર્ય ગમે એટલું સુંદર હોય, પરંતુ જો તમારું આંતર સૌંદર્ય ન હોય તો ધણીજી પાસે તમે ફૂટી કોળી નાય નથી. તમે બહાર નિર્મલ હો પણ અંતર નાહી નિર્મલ, તો તમે બે બદામ નાય નથી. જૈસા બાહિર હોત હૈ વૈસા અંદર હોય, તો પીયું અધરખીણ ન્યારા નહીં. પુષ્પો બાહ્ય દેખાવમાં અતિ સુંદર હોય, પણ જો એમાં સુગંધ ન હોય તો એનું અત્તર બનતું નથી. આવું હોવાથી પારાયણ પડવા બેસો ત્યારે તમે તમારા અંતરનું અત્તર મહેકાવશો તો માસુકની મહેરથી ભીંજાતા રહેશો. કવિ નીરજ કહે છે, दीपक को अपना बनाने को पतंगा जल रहा है, बूंद बनने को समुद्र की हिमालय गल रहा है. जिनके संग से बिछुरी ताही के संग लगने में. ધામધણીજીને પામવા માટે અંગનાઓએ કુરબાની તો દેવી જ પડવી પડશે. એક દુન્યવી સાંસારિક વરને પામવા કન્યાએ એના માતા પિતાને, પરિવારને, પિયરિયાને, સખી સહેલીઓને, જેને પોતાનું ગામ માનતી રહેલી, ગામને પણ અલવિદા કરીને મોયરામાં ફેરા ફરીને એકલી અટુલી કોઈ અજાણ્યા પરદેશી પોપટડા સાથે જવા તૈયાર થાય છે ત્યારે તે વરને પામે છે. કન્યાનું આ મહા વિનિષ્ક્રમણ સંન્યાસીથી વધુ કપરું છે. સંન્યાસમાં ઘરબાર, સગા સંબંધી ત્યાગ્યા પછી નયન સે દૂર યે દિલ સે દૂર થઈ જાય છે. ઘરને ત્યજીને જનારને વિશ્વની વિશાળતા સાંપડે છે, પણ કન્યાને પોતિકાને પરાયા અને પરાયાને પોતિકા કરીને જીવનભર જૂझવું પડે છે. અજાણ્યામાં જીવનભર અનુકૂળ થઈને રહેવાનું કન્યાનું આ અનુકૂલન, એડજસ્ટમેન્ટ, દાદ માગી લે તેવો ત્યાગ છે. એટલે કહું છું, તજી રંગ રૂપને રસને સરિતા સાગરે ભળતી, તજી મીઠાશ પોતાની નદી સાગર બની જાતી. પરણવું એટલું સ્ત્રીનું પતિમાં છે ભળી જવું, ધરી જીવન પતિ ચરણે સદા એના બની રહેવો. આવો ત્યાગ કન્યા કરે ત્યારે એને દુનિયાનો દુલ્હો મળે છે. તો મારા મહેરબાન, તમે તો અક્ષરાતીત ધામધણીને પામવા હામ ભીડી છે. એ કંઈ એટલો રેડો નથી કે તમે એને માટે મંદિર બનાવી દો, વાઘા વસ્ત્રને શણગાર બનાવી દો, પાઠ પૂજા કરીને પટાવો તો પટાઈ જાય. શ્રી મુખે જ બોલ્યા છે, ધણી ન જાય કિનકો ધૂત્યો જો કીજે અનેક ધૂતાર. તો ધામધણીને પામવા કરવું શું? એનો ઉપાય બતાવતા બોલ્યા, દુની ચલે ચાલ વજૂદ કી, ઉમત ચલે રૂહ ચાલ. ધણીજીને પામવા હોય તો ગોપીઓની જેમ અનન્ય પ્રેમથી સમર્પિત થઈ જવું પડે. એટલે જ ઈલાજ બતાવતા બોલ્યા, એણે પગલે આપણ ચાલીએ, પગલા છેરે પરમાન સુંદર સાથજી. ધણીજીને પામવાની ગુરુ ચાવી છે ઈશક. પરિક્રમામાં મક્કમપણે બોલ્યા, ઇશ્ક નહચે મિલાવે પીઓ. ધામધણી ઇશ્ક સે વશ હોય. તમારામાં ઇશ્ક ઉભરાય તો એ તમારી પાછળ પાછળ ફરે. નરસિંહ મહેતા કહે છે, પ્રેમ કરે તેની પૂઠ ન મૂકે વહાલો. ધામધણીને ઈશક વગર પામી નહીં જ શકાય એવું કહેતા પરિક્રમામાં બોલ્યા, યો ન કહ્યો કોઈ જનધની પાયા ઇશ્ક બિન. એણે આપણા દુલાર ભર્યા દિલ દેવળની ઝંખના છે. જ્યારે આપણે પથ્થરનું મંદિર બનાવીને ત્યાં એની પ્રતિષ્ઠા કરીએ છીએ. એણે ખપે છે આપણો પ્યાર, આપણે ધરીએ છીએ પથ્થર. એણે ખપે છે આપણું દિલ, જ્યારે આપણે ધરીએ છીએ દોલત. ઇશ્ક રબદમાં એક વાર નહીં 100 વાર અજમાયો કે દેખો એવું છાતી ઠોકીને કહેનારા આપણે પિયુજી સાથે પ્રેમની પરીક્ષામાં અતિ ઘણા ઉણા ઉતર્યા છીએ. આથી પિયુજીને કીડી કુંજર ગળી ગયા જેવું અચરજ થઈ રહ્યું છે. રમણભાઈ, તમે કહ્યું ધનીજી કો ઇશ્ક ભાવે, ઇશ્ક બિના કછું ન સુહાવે. આ ઇશ્ક, આ પ્યાર, આ દુલાર, આ આશિકી કેવી રીતે ઉભરે? ખૂબ સરસ. હવે લાગે છે કે તમે એની નજીક જતા જાઓ છો. અબ કહું સો સુન્યો ચિત્તધર. લાખ પ્રયત્ન કરશો તો પણ તમે માની લીધેલું
તમારું દુન્યવી તન કે મનમાં ધણીજી માટેનો ઇશ્ક ઉભરાવવો શક્ય નથી. દુન્યવી વજૂદમાં એ નામુમકિન છે. દુન્યવી તન મનમાં મોહ ઉપજે, પ્રેમ નહીં. પ્રેમ શબ્દને આપણે બહુ લિસ્સો બનાવી દીધો છે. પ્રેમ અને મોહમાં, લવ અને લસ્ટમાં આકાશ પાતાળ જેટલો ફરક છે. પ્રેમ ખોલ દેવે સબ દ્વાર, જ્યારે મોહ બંધ કર દેવે સબ દ્વાર. તુલસીદાસજીએ કહ્યું, મોહ સકલ વ્યાધિન કર મુલા, તિન્હતે પુની ઉપજહી ભવસુલા. આ સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિનું મૂળ મોહ છે. મોહને લઈને જ જીવને લખ 84ના ફેરામાં ફરતા રહેવું પડે છે. આ બ્રહ્માંડમાં પ્રેમ જેવી કોઈ ચીજ નથી એવું કહે તો આપણે માનવા તૈયાર નથી. આપણે મોહને જ પ્રેમ કહીએ છીએ. પ્રેમ શું ચીજ છે એને આપણે પીચાણ્યો નથી. એટલે ભાગવતની શાખ દઈને શ્રીમુખે બોલ્યા, સુક વ્યાસ કહે ભાગવત में प्रेम न त्रिगुण पास, प्रेम बसत ब्रह्म सृष्टि में जो खेले स्वरूप व्रजरास. तो नवधासे न्यारा कहा 14 भवन में ना है, सो प्रेम कहा से पाइए जो रहत गोपिका मा है. प्रेम नाम दुनिया मिने ब्रह्म सृष्टि ल्याई इत, ए प्रेम इनो जाहिर किया ना तो प्रेम दुनी में कित. હવે તો માનશો ને કે પ્રેમ એ અહીંની નિપજ નથી, પણ પરમધામની નિપજ છે. પ્રેમ પરમધામની નિપજ છે, પરમધામની ધરોહર છે, પરમધામની મતા છે. મતા મોમીનો કા કાફર લે ન શકે ક્યોય કર. પ્રેમને ઉભરાવવો હોય તો રૂહાની દિલમાં ઉભરે. શ્રીમુખે કહ્યું, એક ઈમાન દૂજા ઇશ્ક, એ પર મોમન બાજુ દોય. જે ધામધણીની નિસ્બતી છે તેવી બ્રહ્મ સૃષ્ટિને ઈમાન અને ઇશ્ક રૂપી બે પાંખો હોય છે. બ્રહ્મ સૃષ્ટિ આ જગતમાં ઉતરીને જીવ સૃષ્ટિ ભેળા રહીને જીવ સૃષ્ટિ જેવી થઈ ગઈ છે. સંગ દોષ લાગ્યો છે એટલે શ્રીમુખે કહ્યું, જો લો જાહેરી અંગ ન મીટે, તો લો ન જાગે રૂહે કે અંગ. તમે વજૂદથી મણિભાઈ કે મણિબેન છો, નર કે નારી છો, એ ભ્રમને મિટાવી દો. તમે કોઈ નર કે નારીના ખોડિયામાં આશ્રિત મહેમાન છો. તમે પરમધામની નિસ્બતી રૂહ છો એ દ્રઢ કરો. તમે પરમધામની નિસ્બતી રૂહ છો એવું મનચિત બુદ્ધ મેં દૃઢ થતા પિયા ન કરે નિરાશ. પ્રેમ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સહજ સ્વભાવ છે, એમના દિલની નિધિ છે. એટલે એની દીધી જ એ નિધિ આપણે પ્રાપ્ત કરી શકીએ. પ્રેમ ન શીખે સિખાય ન સોબતે, હક મહેરે પાવત. ધામધણી રાજી રહે એવી આપણી કહેણી, કથની અને રહેની થાય તો એ આપણને એનું દિલ દઈ દે, જેમાં પ્રેમ છલોછલ ભરેલો છે. પણ એ દિલ ક્યારે પમાય? જ્યારે પહેલા આપણે આપણું દિલ દઈ દઈએ ત્યારે. શ્રી લાલદાસજીએ એક સૂત્રમાં કહ્યું, બિના આપ દિએ ઓર ન લિયા જાય. પહેલા સ્ટેજે દુલ્હનનો ભાવ લાવીને દ્રઢતાથી કહો, હું તારી છું. ધામધણીને જે કંઈ કહેવું હોય તે દુલ્હનથી નિસ્બતીથી કહો, દાસી બનીને નહીં. હૃદયે દુલ્હનનો ભાવ ભરીને એની પાસે જાઓ. દિલમાં દુલ્હનનો ભાવ દ્રઢ થઈ જતા કહો, હું તારી જ છું અને તું મારો જ છે. આટલા સુધી પહોંચો ત્યારે જ તમે કહી શકો કે તુમ દુલ્હા મેં દુલ્હિની ઓર ન જાનું બાત. તું મારો વર અને હું તારી વહુ, એ સિવાય બીજું કશું જ હું જાણતી નથી. આવી અનન્યતા આવી જાય તો ભલે કોઈ કહે કે ન કહે, પણ તમે ધામધણીના દુલ્હન છો એમાં જરાય શક નથી. તમે ધામધણી વગર બીજું કશું ગોઠે નહીં એ અનન્યતાના એંધાણ છે. એના સિવાય તમે બીજા કશામાં મન પરોવો, બીજા ધ્યાન દો તો એણે પણ ખપતું નથી. તમારા હર શ્વાસે શ્વાસે એણે તું હી તું સાંભળવું છે. એવું થાય તો તમારા હર શ્વાસે થતા રાજનું રટણ સાંભળવા એ તમારી પાછળ ફરશે જ ફરશે. કબીર સાહેબ કહે છે, અબ મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. નરસિંહ મહેતાએ પણ ગાયું છે, પ્રીત કરે તેની પૂઠ ન મૂકે વાલો.
કઈ પત્નીને પોતાનો પતિ પાછળ પાછળ ફરે તેવું ન ગમે? તમને ગમતું હોય તો આજથી સાચા સ્વાંગમાં દુલ્હીન બની જાઓ. તમે નિસ્બતી છો, કોશિશ કરો, કામયાબ જરૂર થવાશે. તમારે જે કરવાનું છે તે આટલું જ કરવાનું છે. બાકી વેપાર વ્યવહાર અને ઘર ગૃહસ્થી કરી રહ્યા છો એ તો વળગણ છે. માટે જીન સંગતે બિછરિયો તાહી કે સંગ લાગ. શ્રી ઇન્દ્રાવતીજીએ કહેલું, જો કોઈ સુંદરી હોય જોરાવર, તેને શીખવવું વશીકરણની વાત. તમે જોરાવર છો, અધિકારી છો, નિસ્બતી છો એવું માનીને દુલ્હન થવાની સહેલી અને સરળ રીત બતાવીને ઋણ મુક્ત થવા કોશિશ કરી છે. લાભ લેવો ન લેવો એ તમારી મરજી અને મુકદ્દર ઉપર છે. હજુ પારાયણ વિશે કહેવાનું ઘણું બાકી છે. કમળ સ્વયં ખીલે છે, પણ એ ભમરાને આમંત્રણ પત્રિકા પાઠવીને બોલાવતું નથી. છતાંય કમળની ફોરમ આવતા ભમરો કમળ પાસે જઈને ગુનગુન ગુંજન કરતો કમળના ગુણ ગાય છે. ગુલાબ સ્વયં ખીલે છે, પણ એ મધમાખીને નિમંત્રણ મોકલીને નોતરતું નથી. છતાંય મધમાખી ગુલાબની સોળમ આવતાની સાથે જ જેમ લોઢું લોહચુંબકથી ખેંચાય તેમ ખેંચાઈ આવીને ગુલાબની રસલહાણ લૂંટે છે. દીપક સ્વયં પ્રકાશે છે, પણ એ પતંગિયાને કહેણ મોકલીને કાકલુદી કરતો નથી. છતાંય દીપકની જ્યોતિનો પ્રકાશ જોતાની સાથે જ પતંગિયું દીપકની જ્યોતમાં આપમેળે ઝંપલાવીને કુરબાની વહોરી લે છે. પતંગિયાને દીપકમાં ઝંપલાવવું જોઈને કવિ નીરજ બોલેલા કે दीपक को अपना बनाने के लिए पतंग जल रहा है, बूंद बनने को समुद्र की हिमालय गल रहा है. પતંગિયાને મન તો કવિ કલાપી કહે છે તેમ ફના કરવું ફના થાવું ફનામાં શહ સમાય છે. શ્રી મુખે પણ ફરમાવ્યું છે કે કુરબાની કા નામ સુન મોમિન ઉલસત અંગ. કમળ કે ભમરાએ, ગુલાબ કે મધમાખીએ, દીપક કે પતંગિયાએ કદી એકબીજાના આસક માસુક હોવાનો દાવો કર્યો નથી. છતાંય નૈસર્ગિક નિસ્બતને લઈને એકબીજા તરફ અનુરાગથી વગર આમંત્રણે, વગર કહેણે, વગર બોલાવે દોડી જાય છે. આને કહેવાય પ્રાકૃતિક પ્રેમ. આ બધા ભલે એકબીજા સાથે સગપણનો દાવો ન કરતા હોય, પણ આપણે તો સ્વયં દાવો કરીએ છીએ કે અમે અક્ષરાતીતની અંગના છીએ. તુમ દુલ્હા મેં દુલ્હીની ઓર ન જાનું બાત કહીને પરબ્રહ્મ પરમાત્માની પ્રિયતમા હોવાનો દાવો કરીએ છીએ. પરમહંસના અનુયાયી અને અનુરાગી છીએ. માટે ભોરી માં ભૂલું તું પરમહંસજી. પ્રિયતમના મહોત્સવમાં પ્રિયતમાને પધારવા માટે આમંત્રણ પાઠવવાનું હોય ખરું? આજીજી કે આરજુ કરવાની હોય ખરી? આવવા કાજે તેડા મોકલવાના ન હોય, નિમંત્રણ દ્વારા નોતરવાનાય ન હોય. ભમરાને કમળ સાથે, મધમાખીને ગુલાબ સાથે, પતંગિયાને દીપક સાથે નૈસર્ગિક નિસ્બત છે. એમનું જીવન નૈસર્ગિક છે, એટલે એ નૈસર્ગિક નિસ્બતને સમજી બૂજીને અનુસરે છે. આપણી પણ ધામધણી અક્ષરાતીત સાથે નૈસર્ગિક નિસ્બત છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે આપણી ધામની સગાઈ છે, પણ આપણી સંગત અનૈસર્ગિક અકુદરતી થઈ જવાથી આપણે પ્રકૃતિની જેમ ધામધણી સાથેની નિસ્બતને માણી શકતા નથી. આવું હોવાથી જ શ્રી કૃષ્ણજીને વેણુનાદ કરીને ગોપીઓને બોલાવવી પડેલી. એ ગોપીઓ બીજું કોઈ નહીં પણ આપણે જ હતા. વ્રજમાં વેણુનાદ સાંભળતાની સાથે જ ગોપીઓ જેમ સર્વસ્વ છોડીને તતખીન દોડી ગઈ હતી, તેમ આપ શ્રી પરમહંસને આંગણે મહોત્સવ હોય દોડી આવજો. જ્યાં જે હતી ત્યાંથી, જેવી હાલતમાં હતી તેવી હાલતમાં. આને જ આમંત્રણ, નિમંત્રણ, નોતરું, તેડું, કહેણ કે બુલાવા માનીને પધારો અને પાવન કરો એવી પુનઃ પુનઃ પ્રાર્થના. હિય બેર એહડી આએ, ભોરી જીન ચૂકે હિતરી બેર. મહેબૂબાને મહેબૂબને ઘરે, પ્રિયતમાને પ્રિયતમને આંગણે પધારો.
આવજો, બેસો કહીએ તો કદાચ એણે ઓછું આવે, કદાચ એ કહે પણ ખરી. પધારો, આવજો, બેસો, વૃથાએ વાદ શા સારું. અને વાતે ખરી. દરિયો હોય એમાં ભરતી આવે, ખાબોચિયામાં કદી ભરતી આવે ખરી. વેણુનાદ સાંભળીને ગોપીઓ જેમ ઘર બહાર સગડું તજીને દોડી ગઈ હતી, એવી રીતે તમોને ઘર બહાર ખેતીવાડી, ધંધો રોજગાર અને ગૃહસ્થી સમૂગડી ત્યજીને દોડી આવવાનું કહેવાની મારી કક્ષા નથી. પણ એટલું તો જરૂર કહીશ કે તમે શ્રી પરમહંસજીની તપસ્થલી આવો ત્યારે જેટલા દિવસ ત્યાં રહો તેટલા દિવસ દિલ અને દિમાગથી સઘળું ભૌતિક તજીને આવશો તો તમે જે ઝંખો છો તે જરૂર પામશો. તમે જે લઈ જવા ધારો છો એ સાથે લઈ જઈ શકો તે માટે સંસારની જડોજડતાથી એટલા પારાયણના દિવસ પૂરતા નિવૃત્ત થઈને ખાલી ખમ આવજો. ઘર બાર, ખેતીવાડી, ધંધો રોજગાર કે ઘર ગૃહસ્થી કશુંય દિલ દિમાગમાં સાથે લઈને ના આવતા. બધી જંજાળ ઘરે મૂકીને આવજો. હું તમને આ વાત કરી રહ્યો છું ત્યારે મહાત્મા રીંજાઈ યાદ આવે છે. સાંભળવા જેવી કથા છે. સાંભળવા જેવી જ નહીં, સમજવા જેવી પણ છે. સમજવા જેવી જ નહીં પણ આચરવા યોગ્ય છે. એટલે તો હું તમને કહી રહ્યો છું. માટે એકલા કાન દઈને જ નહીં, ધ્યાન દઈને સાંભળજો. રીંજાઈ પરમહંસ કોટીના પહોંચેલા મહાત્મા હતા. એમની ખ્યાતિ ચાંદનીની જેમ પ્રસરેલી હતી. એક પંડિત મહાશય એમના જ્ઞાનની કસોટી કરવા એમની પાસે જવા નીકળ્યા. રસ્તો દુર્ગમ હતો, ડુંગરાળુ માર્ગ હતો. ચડાવ ઉતાર અને ધૂમ ધકતા તાપને લઈને પંડિતજી પરસેવે રેબઝેબ થઈને થાકી ગયા હતા. જેમ તેમ કરીને ટેકરીની ટોચે રીંજાઈની કુટીર પાસે પહોંચ્યા. પ્રણામ કરી પંડિતજીએ પ્રશ્ન કર્યો, મને પરમાત્માની પહેચાન કરાવો. રીંજાઈએ કહ્યું, પંડિતજી તમે થાકેલા છો, પરસેવે રેબઝેબ છો, થોડો વિશ્રામ કરો. હું ચા બનાવી લાવું, તમે ચા પી લો, પછી વાત કરીએ. રીંજાઈ ચા ભરેલી કેટલી લઈને આવ્યા. પંડિતજીના હાથમાં ખાલી પ્યાલો આપી એમાં રીંજાઈ કેટલીથી ચા રેડવા લાગ્યા. પ્યાલો છલોછલ ભરાઈ ગયો છતાંય રીંજાઈએ ચા રેડે રાખી. એ જોઈને પંડિતજી બોલ્યા, મહારાજ પ્યાલામાં જરાય જગ્યા નથી અને તમે તો ચા રેડે જ રાખો છો, એટલે તમારી રેડેલી ચા જમીન ઉપર ઢળી જાય છે. ચા રેડવાનું હવે બંધ કરો. એટલે રીંજાઈ બોલ્યા, પંડિતજી તમારા દિલ અને દિમાગમાં જ્ઞાન ગુમાનનો એટલો કચરો ભર્યો પડ્યો છે કે હવે એમાં હું કશુંય કહું તો સમાય તેમ નથી. તમારે કંઈક લઈ જવું હોય તો પહેલાં તમે તમારા મનમાં જે જ્ઞાન ગ્રંથિ અને ગુરુ ગ્રંથિ બાંધીને આવ્યા છો તેને ફેંકી દો. નરવા થઈને આવો તો હું જે કંઈ આપું તે તમને લાધે. તમારા મનમાં જે શાસ્ત્રો અને સંપ્રદાયની સંકુચિતતા ભરી પડી છે તે જ્યાં સુધી તમે કાઢી નહીં નાખો ત્યાં સુધી હું તમને જે કંઈ કહીશ તે ભરેલા પ્યાલામાં રેડાતી ચાની જેમ જમીન ઉપર ઢળી ગઈ તેમ મારું કહેલું અવરથા જવાનું છે. માટે તમારે કંઈક લેવાની ઈચ્છા હોય તો તદ્દન ખાલી ખમ થઈને કશાય પૂર્વગ્રહ વગર આવો. તમારે પામવું હોય તો આટલું પાળવું જ પડશે. તમે આવવાના છો એ હું જાણું છું. તમે આવ્યા વગર રહી શકવાના નથી એ પણ હું જાણું છું. તમે આવો અને કેવળ મેળો માણીને ખાલી હાથે જાઓ એ મને રૂચતું નથી. તમે નિજ નામના સ્વાધ્યાયી હોવા છતાંય કશું પામ્યા વગર જાઓ એ મને ખટકે છે. તેથી જ તમને ફરી ફરી કહું છું કે તમે આવો ત્યારે જંજાળ છોડીને આવજો. દિલ અને દિમાગમાં ભરેલો કચરો કાઢીને આવજો. આવો તો ઇશ્કે હકીકી થઈને આવજો. ઇશ્કે મિજાજી થઈને આવશો તો ફક્ત મેળો જ મહાલવાનો મળશે. ઇશ્કમાં દિમાગ નહીં, દિલનો વ્યવહાર ખપે. કુંવારી કન્યા પરણીને પહેલે વારકી સાસરે જાય ત્યારે ઇશ્કે મિજાજી વહુ બનીને પતિને આંગણે પગ મૂકે છે. તમે શ્રી પરમહંસજીની તીર્થસ્થલીમાં અંગના બનીને આવી રહ્યા છો ત્યારે ઇશ્કે હકીકી થઈને બ્રહ્મપ્રિયાને છાજે એવો વટ વ્યવહાર રાખજો. બ્રહ્મપ્રિયા બનીને આવ્યા હો તો બ્રહ્મપ્રિયાને છાજે એવું વર્તજો.
તમારામાં સૂતી પડેલી આશિકીને જગાડવાનો ઈલાજ બતાવી રહ્યો છું. તમારામાં સૂતી પડેલી આશિકીને ઉભરાવીને આવશો તો બડા કયામત નામામાં વચન છે કે બંદગી એ કરસી કબૂલ, એક કા હજાર દેવે ઇનસૂલ. શ્રી પરમહંસજીએ ઉજાગર કરેલી આ પરમ પાવની તીર્થ સ્થલી છે. તમો અહીં એક પારાયણ કરશો તો 1000 પારાયણ કબૂલ રખાશે. એક પરિક્રમા કરશો તો એકને બદલે 1000 લેખાશે. એક નિજનામ કે મહેર સાગર કરશો તો એકને બદલે 1000 લેખામાં ગણાશે. તો વખત ભલા સાહેબ દિયા, ભાગ બડા હૈ તુમ. આવો અવસર લાદ્યો છે ત્યારે લે સકો સો લીજિયો, ફિર એસા ના આવે સમૈયા. याद रखो, जो आवेगा वो पाएगा, जो नहीं आवेगा वो खोएगा. रस भर रंग वाला जिसु रमवा, उच्च रंग अंग नमाय. એ સ્વાભાવિક છે. ભલે દિલના દરિયામાં પ્રિયતમ પરમાત્મા અને શ્રી પરમહંસજી પ્રત્યે પર્વત જેવડા પ્રેમના મોજા ઉછળતા હોય, તેમ છતાંય જાહેરમાં ઘેલા ગાંડા કાઢ્યા વગર અંતરના ભાવ અંતરમાં છુપાવી ધણીજી પ્રત્યે જાહેર અદબ અને આદર સાચવજો. બધા પ્રસંગોમાં બ્રહ્મ સૃષ્ટિને બ્રહ્મપ્રિયાને છાજે એવી શિસ્ત અને સંયમ જાળવજો. છઠ્ઠા દિન જુમાકા જીત મોમીન જમા હોય એવું ફરમાન છે. જ્યાં બ્રહ્મપ્રિયાઓ ભેળી મળીને પૂર્ણ બ્રહ્મને આરાધતી હોય, ત્યાં પ્રેમ રસની લહાણી લેવા 18 વર્ણ નર નારી આવે સજી 16 શણગાર. એટલે માય નહીં એટલું માનવ મહેરામણ ઉમટવાનું છે એ નક્કી છે. દુનિયા આખી તમારી તરફ મીટ માંડી રહી છે, તો એમને પ્રેમ રસની લહાણી કરજો. કોઈને અવગણશો નહીં, કોઈને ધુત્કારશો નહીં. શ્રી મુખે સ્વયં કહ્યું છે, દિયા તુમ્હારા પાવહી દુનિયા 14 તબક. દેવાય એટલું દેજો, દેવામાં મજા છે. ન દો તો સજા છે. તમે દઈ ન શકો તો કંઈ નહીં, પણ બીજા દેતા હોય એ જોઈને મોં મચકોડશો નહીં. મલકાજો, પેલા કંજૂસની જેમ બીજાને દેતા દેખી ઢીલા ઢસ ન થઈ જતા. એક કંજૂસનું મોં પડી ગયેલું જોઈને એની ઘરવાળી બોલી, કાહે કછું ગીર પડો, કાહે કિસી કો દિન. તમારું મોડું પડી ગયા જેવું લાગે છે, તો શું કશું ગાંઠેથી પડી ગયું છે કે પછી કોઈને કશુંય ન છૂટકે દેવું પડ્યું છે? એવું શું બન્યું કે તમે આમ ઢીલા ઢસ થઈ ગયા છો? ત્યારે કંજૂસ ભાઈડો બોલ્યો, નહીં ગાંઠ સે ગીર પડો, નહીં કિસી કો દેણ, औरों के देत देख कर मेरो मुख मलिन. ભાગ્યલક્ષ્મી, તું પૂછું છું એટલે કહું છું, મારા ગજવામાંથી કશું પડી ગયું નથી કે મારે કોઈને કશું આપવું પણ પડ્યું નથી. આ તો બીજાઓ ઉમળકા ભેર આપી રહ્યા છે એ જોઈને મારું મોં પડી ગયું છે. આવી પરિસ્થિતિમાં તમે મુકાઈ ન જાઓ એ જાળવજો. હર ઘડી હર પલ ઉરના ઉમંગથી ઉત્સવને માણતા રહેજો. સ્વભાવનો વિરોધાભાસ વિખવાદ ઊભો કરે છે, વિસંવાદ પેદા કરે છે, જીવનની મધુરતાને માણવા દેતો નથી. પરિણામે જીવન કડવું વખ જેવું બની જાય છે. એ સાચું છે કે સ્વભાવો હિ દુર્યતક્રમ, સ્વભાવને બદલવો કઠણ છે. તેમ છતાં તમે તમારા સ્વભાવને વશ નહીં થતા બધી પ્રકારની બુજર્ગી તેમજ રાગ દ્વેષ છોડીને બ્રહ્મ ભાવથી પધારજો. પરમહંસજીને ત્યાં પરમહંસ બનીને પધારશો તો તમારું સર્વ વાતે ભદ્ર થશે. એટલે કહેવું પડ્યું, આનંદ સ્ત્રોત બહ રહા હૈ, તું ક્यों उदास है, जल में रहकर भी मछली को प्यास है, उठ अंतचक्षु खोल कर तू देख जरा, तू जिसको ढूंढता है वह तेरे पास है. એક વાત કહેવા જેવી છે તો સાથે સાથે એ પણ કહી દઉં. જે શરીરે સશક્ત તનથી તંદુરસ્ત છે તેને યથા સમયે ભોજન માટે ભૂખ ઉઘડવાની જ ઉઘડવાની. એવી રીતે જે મનથી નિર્બળ છે, નિર્વિકાર છે, તેને આત્મજ્ઞાનની ભૂખ ઉઘડવાની જ ઉઘડવાની. તમે કોઈ લગ્ન પાર્ટીમાં ગયા હો, ત્યાં તમે જાત જાતના પકવાનો, વ્યંજનો, ચટણી, અથાણા, પાપડ, દાળ ભાત બનેલા જોયા, એની સોડમથી જીભમાં પાણી પણ આવ્યું. તો શું જમણવારની સામગ્રીઓને જોવા માત્રથી કે કેવળ એની સોડમ લેવાથી તમારા જઠરાગ્નિમાં ઉપડેલી ભૂખ તૃપ્ત થશે ખરી?
હવે એ રસોઈની સામગ્રીઓ તમે તમારા હાથથી બીજાને પીરસવા લાગ્યા તો શું રસોઈની વાનગીઓને સ્પર્શ કરવાથી કે પીરસવાથી તમોને લાગેલી ભૂખ સંતોષાશે ખરી? ભૂખને સંતોષવી હોય તો તમારે પોતે ખાવું પડે, પેટમાં પડે તો ભૂખ ટળે. બસ આ રીતે શ્રીમુખ વાણીનું કેવળ પૂજન અર્ચન કે આરતી કરવાથી એ વાણી તમારા દિલ દિમાગમાં ઠરશે ખરી? તમે એનું પારાયણ કર્યું એટલાથી શું વાણી તમારા અંતરમાં ઠરે ખરી? શ્રીમુખ વાણીને અંતરમાં ઉતારવી હોય તો એનું પઠન કરીને મનન અને મંથન કરવાનું કહ્યું છે. એ વાણી કો મત કે મેં લેવું ઇનકો સાર. આપણે પઠનને ઇતિશ્રી માનીને એનું મહત્વ આપીએ છીએ. પઠન પછી કરવી જોઈતી સાધના, મનન અને મંથન આપણે કરતા જ નથી. તેથી આ વાણી આપણને અગમ્ય લાગે છે. દૂધમાં ઘી છે એમ બોલ્યે રાખવાથી ઘીની પ્રાપ્તિ નહીં થાય. ઘી પામવું જ હોય તો દૂધનું દહીં બનાવીને એને મથવું, વલોવવું પડે. એવી રીતે શ્રી વાણીમાં ધામધણી છે એવું રટે રાખવાથી કશું વળશે નહીં. શ્રી વાણીને પઢવાની તો છે જ, પઢીને એનું મંથન કરવાનું છે. મંથન કરશો તો શ્રીવાણી સુગમ થશે અને ધામધણીની અનુભૂતિ થશે. કબીર સાહેબ પણ કહે છે, પढ़ पढ़ पत्थर भया लिख लिख भया चोर, जा पढ़नी से साहेब मिले वो पढ़नी कछु और. કહેની સુનની આત્માને ઢંઢોળે છે. આત્મશુદ્ધિ વિનાનો સુષુપ્ત આત્મા ઢંઢોળવાથી ઘડીભર જાગ્યાનો આપણને ભાસ થાય છે. કહેની સુન્નીને રહેણીમાં ઉતરાયા, વાંચેલું સાંભળેલાને આચરણમાં ઉતારાય તો આત્મશુદ્ધિ થાય. આત્મજાગૃતિ માટે અબ સમાયા આયા રહેનીય કા તો કયામતના માની ચોપાઈમાં સાફ સાફ કહી દીધું છે કે કદી કહેની કહે મુખ સે બિન રહેની ન હોવે કામ, રહેની રૂહ પહોંચા વહી कहनी लग रही चाम. कहनी सुननी गई रात में आया रहनी का दिन, बिन रहनी कहनी कछुए नहीं होए जाहिर अरस बकातन. લોકમાન્ય તિલકના જીવનમાં બનેલી ઘટના કહીને હું આપને તન્મયતા અને એકાગ્રતાનું મહત્વ સમજાવી રહ્યો છું, તો ખૂબ ગૌર સે સુનો. લોકમાન્ય તિલકને અંગૂઠા ઉપર ફોલ્લો થયેલો. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવા સીસી સૂંઘાડી આપને બેહોશ કરવા પડશે. ત્યારે લોકમાન્ય તિલકે કહ્યું, મને ગીતા આપો. ગીતાના અધ્યયનમાં હું એવો તન્મય થઈ જઈશ કે મને શીશી સૂંઘાડીને બેહોશ કર્યા વગર તમે બે ધડક ઓપરેશન કરી શકશો. બીજો કોક હોત તો ડોક્ટર એની મજાક ઉડાવે, પણ લોકમાન્યનું મનોબળ ડોક્ટર જાણતા હતા. એટલે ડોક્ટરે લોકમાન્યને ગીતાનું પુસ્તક લાવી આપ્યું. લોકમાન્ય ગીતાના અધ્યયનમાં એવા તો ગરકાવ થઈ ગયા કે ડોક્ટરે ઓપરેશન કર્યું છતાં તેઓ જરાય હાલ્યા ચાલ્યા નહીં કે ઉંકારો ભર્યો નહીં. ડોક્ટરે એનું રહસ્ય પૂછતા લોકમાન્ય તિલકે જણાવેલું કે હું ગીતા અધ્યયનમાં એટલો તન્મય હતો કે તમે મારા અંગૂઠાનું ઓપરેશન કર્યું તેની મને ખબર જ ન પડી. આ વાત કરી રહ્યો છું ત્યારે મને એક ઘટના યાદ આવી રહી છે, તે પણ આપને કહી દઉં. વડોદરા જિલ્લાના સીમડી ગામના શ્રી રણછોડભાઈ કહાનદાસ પટેલ દ્વારા એ ગાળામાં જાગણી થયેલી છે. શ્રી રણછોડભાઈ વિતક કથા કરી રહ્યા હતા ત્યારે તેમને વીછી કરડી. કરડેલા વીછીને જોતા એમણે બાજુમાં પડેલી વાડકી વીછી ઉપર ઢાંકી દીધી અને કશો પણ હોહા કર્યા વગર કથા ચાલુ રાખેલી. આને પણ તન્મયતા કહેવાય. તમે પારાયણનું સાપ્તાહિક પઠન કરવાના છો ત્યારે તમારી પાસે તન્મયતા અને એકાગ્રતાની અપેક્ષા રાખીએ છીએ. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. શ્રી પારાયણ વાંચતા હો ત્યારે પારાયણ પઠનમાં સુંદરમની જેમ એવા તો તલ્લીન થઈ જજો કે मेरे पिया मैं कछु नहीं जानू, मैं तो चुप चुप चाह रही, मैं तो पल पल ब्याह रही. તમે પારાયણ સિવાય આજુબાજુ બીજા કશાનો કશો પણ ખ્યાલ ન આવવો જોઈએ. તુમ દુલ્હા
मैं दुल्हन और न जानू बात। ની જેમ દ્રોણાચાર્ય કૌરવ પાંડવોની ધનુર્વિદ્યાની પરીક્ષા લેવા એક બનાવટી પક્ષી બનાવી તેની આંખમાં ચળકતું નંગ જડેલું આ પક્ષીને આંબલીના ઝાડ ઉપર લટકાવીને એ પક્ષી તરફ આંગળી કરીને બોલ્યા કે જે આ પક્ષીની આંખ વીંધશે તે વિજેતા ગણાશે. પરીક્ષા જોવા રાજઘરાનાના નાના મોટા સૌ બિરાજેલા હતા. દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને ઊભા કરીને પૂછ્યું, તને શું દેખાય છે? ત્યારે યુધિષ્ઠિરે કહેલું, મને આપ, સભાજનો અને આંબલીનું ઝાડ દેખાય છે. એ સાંભળીને દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને બેસી જવાનું કહીને દુર્યોધનને ઊભો કર્યો અને પૂછ્યું, તને શું દેખાય છે? ત્યારે દુર્યોધને કહ્યું, મને આપ, સભાજનો, આંબલીનું ઝાડ અને એની બખોલમાં બેઠેલો બિલાડો પણ દેખાય છે. એટલે દુર્યોધનને બેસાડી દઈને અર્જુનને ઊભો કરીને પૂછ્યું, વત્સ, તારી નજરમાં શું શું આવે છે? એટલે અર્જુને કહ્યું, ગુરુદેવ, મને પક્ષી દેખાય છે. જવાબથી પ્રસન્ન થતા દ્રોણાચાર્ય ફરી પૂછ્યું, હવે શું દેખાય છે? અર્જુને કહ્યું, મને ફક્ત પક્ષીની આંખ જ દેખાય છે. એ જવાબથી અતિ પ્રસન્ન થઈને દ્રોણાચાર્યે અર્જુનને તીર મારવાનું કહ્યું. તીર છોડી અર્જુને પક્ષીની આંખ વીંધી. અર્જુન વિજેતા જાહેર થયો. યુધિષ્ઠિર કે દુર્યોધનની માફક જ્યારે તમે પારાયણ ખોલો ત્યારે તમને આજુબાજુનું બીજું બધું દેખાય તો તમે લક્ષ્યને વીંધી શકવાના નથી જ. લક્ષ્યને વીંધવું જ હોય તો તમે અને પારાયણ સિવાય બીજું કશું નજરમાં ન આવવું જોઈએ. પારાયણ ખોલો એટલે અર્જુનની માફક તમોને ચોપાઈઓ અને ચોપાઈની પાછળ શ્રી પ્રાણનાથજીના સ્વરૂપની ઝાંખી થવી જ જોઈએ. લક્ષ્યને વીંધવું જ હોય તો લક્ષ્ય સિવાય બીજું કશું દેખાવું ન જોઈએ. આવી એકાગ્રતા સધાય તો તમે જે ઈચ્છો તે સગળું સુલભ બને અને મન ચિત્યાકાર જ સરે. એટલે એકાગ્રતા પરમ તપઃ કહ્યું છે. આ અઘરું જરૂર છે પણ અશક્ય તો નથી જ. એમાંય માસુક પ્રત્યે તમારી આશિકી ઉભરાય તો આ અઘરું લાગતું સહેલું બની જશે. आशिकी में हर आशिक हो जाता है मासुक में मशगूल. દુલ્હીન થઈને આશિક થઈને શ્રી પારાયણ પઢવાનું છે. હદીસે કુદસીમાં ફરમાવ્યું છે કે અનામહુ ઈજા જુકરની ફૈન જકરની કી નફીઝ હી જુકરતુહુ ફી નફીસી. ભાવાર્થ એવો છે, હું તેની સાથે જ છું જે મારી જિકર કરે છે. અગર કોઈ મને દિલથી યાદ કરશે તો હું પણ તેને અપની નફસ મેં યાદ કરીશ. ટૂંકમાં આપણે એની જિકર અનન્ય ભાવે કરીશું તો આપણી ફિકર કર્યા વગર એ રહી જ નહીં શકે. એટલે જ કહ્યું, જો જાકી જિકર કરે તાકી ફિકર ઉનકે હાથ. ક્યા કામ ના સે યા હા સે अब क्या गरज जुबा से आंखों के जरिए दिल का पैगाम चल रहा है. આમીન ઈ ઝીણાના શેરની જેમ જ્યારે આંખોથી દિલની વાતો પરસ્પર થઈ રહી છે ત્યારે જીભને હલાવીને હા કે ના કહેવાનો શો અર્થ? શ્રી સ્વરૂપ સાહેબને નયનોથી નિરખી મૂળ સ્વરૂપ શ્રી પ્રાણનાથજીની ઝાંખી થતી હોય તો પછી વાચા બંધ થઈ જઈને નિરખીને નિરખું જીજ થાય. રસ મગન મઈ તો કયા ગાવે વળી चातक मिन पतंग जब पिया बिन नहीं रह पाए साध्य को पाए बिना साधक क्यों रह जाए. પારાયણોનો અતિરેક થવાથી કદાચ કોઈના મનમાં ઉદ્ભવે કે પારાયણ કરવાનો શો અર્થ? પારાયણ કરવાથી આપણામાં રહેલા અવગુણો ઓસરતા જાય છે, સદગુણો ખીલે છે. બદલામાં કશુંય જોઈતું નથી, કશુંય મેળવવું નથી, એમ કશાય સ્વાર્થ વગર પારાયણ વાંચવાનો ઉત્સાહ થાય તો માનજો કે તમારામાં બ્રહ્મ સૃષ્ટિની વાસના ઉભરી રહી છે. પારાયણ કરવાથી કર્મ, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય થાય છે. મુસ્લિમો માને છે કે મદીનામાં મસ્જિદુલ નબવીમાં નમાઝ પડવાથી 1ની 10,000 ગણાય છે. સમર્થ તીર્થસ્થલીમાં એક પારાયણ વાંચીએ તો ઓછામાં ઓછા 1,000 પારાયણ વાંચ્યાનું સ્વીકારાય છે. 1 કા 1000 કરસી કબૂલ. અધ્યાત્મતાનો પ્રાણ વિશ્વાસ છે. વિશ્વાસ તમને તમારા ઈષ્ટની નજીક લઈ જશે. એટલે જ શ્રીમુખે ફરમાવ્યું કે
વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે. પણ જો જરા કંઈ સંચય કે સંદેહ થયો તો સંદેહ તમોને તમારા ઈષ્ટથી દૂર લઈ જશે, તમારામાં નિરાશા પ્રગટાવશે. ગીતા કહે છે, સંશયાત્મા વિનશ્યતિ. પરમહંસજી પ્રસન્ન થાય એવી રીતે પારાયણ પઠન અને વ્યવહાર વર્તન રાખવા અતિ નમ્ર ભાવે વિનંતી છે. શ્રીજીની ભાષામાં કહું તો, મેરે તો મુદ્રા તુમ પર. શ્રી પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ, સંસ્થાપક, નિજ નામના ધામગમનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તારીખ 9/5/2022 થી 15/5/2022 સુધીનું ભરોડા મુકામે સાપ્તાહિક પારાયણનું આયોજન રાખેલ છે. તો આપ સહુ સુંદર સાથને ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નિજનામ પરિવારના પરમધામની પ્રીતિ રીતિથી કોટી કોટી પ્રણામ.